ઘણા ગેસ એસિડિટીના પેશન્ટ એવું કહેતા હોય છે કે પાચન શક્તિ સારી કરવી હોય તો શું કરવું જોઈએ. અને તમે પણ સાંભળ્યું જ હશે કે આયુર્વેદમાં દવા લેવા જઈએ એટલે પાચનની તો એક ગોળી કે ફાંકી આપે જ છે. કારણ કે આયુર્વેદમાં બધા જ રોગોનું મૂળ ક્યાંક ને ક્યાંક નબળી પાચન શક્તિ હોવું તેને માનેલું છે. આગળના વિડીયોમાં 4 પ્રકારની અગ્નિ એટલે કે પાચન શક્તિના પ્રકાર જોઈએ. તો સૌથી પહેલાં તો તેને જાણીને તે અનુસાર ખાવા પીવામાં ફેરફાર કરવો જોઈએ. અને આ સિવાય પણ અમુક સામાન્ય નિયમો છે કે જેનાથી આપણે આપણા પાચનના રોગો થતાં અટકાવી શકીએ છીએ. તો સૌથી પહેલો નિયમ છે જમવાનું ભૂખ લાગે ત્યારે જમવું જોઈએ. એટલે કે આગળનું જમવાનું સારી રીતે પચી ગયું હશે પછી જ તમને ભૂખ લાગશે. ત્યાર પછી છે જમવાનું માત્રા અનુસાર જમવું જોઈએ. એટલે કે બહુ વધારે પણ નહીં અને સાવ ઓછું પણ ન જમવું. આપણે શરીર અનુસાર અને તમારી તાસીર અનુસાર કેટલી માત્રામાં જમવું એ આગળના વિડીયોમાં વિસ્તારથી કીધેલું છે. બને ત્યાં સુધી ગરમ અને થોડોક સ્નેહ ભાગ એટલે કે ઘી અને તેલવાળું જમવામાં ક્યાંક ને ક્યાંક હોવું જોઈએ. એટલે કે સાવ રૂખું અને સૂકું ભોજન આપણા આહારને પોચું ન બનવાને કારણે પચાવી શકતું નથી. જમવાનું બાફેલું, વઘારેલું કે ગમે તે રીતે પકાવીને જ જમવું જોઈએ. ભગવાને ગાય ભેંસને કાચું પકાવવાની પાચન શક્તિ આપેલી છે. પણ માણસની પાચન શક્તિ લાંબા સમય સુધી આ કાચો આહાર પચાવી શકતી નથી. એટલે સાવ કાચી વસ્તુ જેવી કે ખાલી સલાડ ઉપર જ રહેવું, ખાલી ફણગાવેલા કઠોળ જ ખાવા, આવું રોજ ન ખાવું જોઈએ. જમવામાં વિરુદ્ધ આહાર ન લેવો જોઈએ. હવે વિરુદ્ધ આહાર એટલે શું અને કયા આહારને વિરુદ્ધ આહાર કહેવાય તે આપણે આગળના એપિસોડમાં જોયેલું છે. બહુ જલ્દીથી ન જમવું જોઈએ. અત્યારે બિઝી લાઈફમાં બધાને જલ્દી જમીને જલ્દી કામ કરવા હોય છે. ત્યાર પછી છે બહુ ધીરે પણ ન જમવું જોઈએ. તેનાથી જમવાની માત્રાનો ખ્યાલ આવતો નથી. વાતો કરતાં કરતાં, હસતા હસતા ન જમવું જોઈએ. તેનાથી આપણો જે ખોરાક છે તે આપણા આમાશયની જગ્યાએ શ્વાસનળીમાં પણ જઈ શકે છે. અથવા તો બોલતા બોલતા કે બહુ હસીને જમવાથી વાયુ અંદર જવાથી ગેસ જેવી તકલીફ પણ થઈ શકે છે. આપણે સારી અને ચોખ્ખી જગ્યાએ વ્યવસ્થિત રીતે જમવું જોઈએ. ત્યાર પછી છે મનમાં કોઈ પણ ભાવ જેવા કે બહુ જ ચિંતા, શોખ, બહુ જ ગુસ્સો રાખવો કે બહુ જ ઈર્ષ્યા કરીને આવા ભાવ રાખીને જમશો તો તમારું પાચન ક્યારેય સારું નહીં થાય. જો તમારી પાચન શક્તિને કોઈ ટેસ્ટનું જમવાનું અનુકૂળ નથી આવતું તો તેને ઓછું કરવું અથવા તો તેવું જમવાનું બને ત્યાં સુધી બંધ કરવું જોઈએ. જેમ કે ઘણાની ગરમ તાસીર હશે તો તેને એકદમ તીખા મરચાંવાળું, લસણવાળું, તળેલું માફક નથી આવતું. તો આવા લોકોએ આ વસ્તુ ઓછી કરવી જોઈએ. જેને ગેસની ફરિયાદ હશે એ લોકો લગ્ન પ્રસંગમાં કે બહારનું જમશે કે એને થોડી પણ ચિંતા થશે તો તરત જ તેનું પાચન બગડી જશે. તો આવી જગ્યાએ બને તો આયુર્વેદ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ત્યાર પછી વાસી ખોરાક જેની પાચન શક્તિ નબળી છે તેને ક્યારેય ન લેવો જોઈએ. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે રાતની વધેલી રોટલી અને ભાત સવારે કે પછી સવારની વધેલી રોટલી કે ભાત સાંજે વઘારીને ખાય છે. પાચન શક્તિ નબળી હોય તેના માટે સૌથી જરૂરી છે કે તેને બેઠાડું જીવન ક્યારેય ન રાખવું જોઈએ. કોઈને કોઈ રીતે આપણા રોજિંદા જીવનમાં થોડું ઘણું ચાલવું જોઈએ અથવા તો થોડો ઘણો વ્યાયામ કરવો જ જોઈએ. તેનાથી તેની પાચન શક્તિ ખૂબ જ સારી થાય છે. આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો. અને જો પાચનને લગતા તમારા કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચલો મળ્યા આગળના વિડીયોમાં. જય ધન્વંતરી.